નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતીને પ્રશ્નપત્ર પરિરૂપની વાત કરવા જઈ રહ્યો છું, જેને આપણે પેપર સ્ટાઇલ કહીએ છીએ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જુદા જુદા વિષયની જે પરીક્ષા લે છે એમાં દરેક વિષયનું આગવું સ્થાન છે, આગવું મહત્ત્વ છે. ગુજરાતી તો આપણી માતૃભાષા, એટલે આપણે આપણી માતૃભાષાનું વિશેષ મહત્ત્વ હોય એ સ્વાભાવિક છે. હું અત્યારે આ ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રની વાત કરવાનું, જે પરિરૂપની વાત કરવાનું છે, જેનું માળખાને આપણે કહીએ છીએ, આ માળખાની વાત કરવા જઈ રહ્યો છું. બોર્ડ જે પરીક્ષા લે છે એ 80 માર્ક્સની પરીક્ષા લે છે. આ 80 માર્ક્સની અંદર 4 વિભાગ છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. આ ચારે ચાર વિભાગ 20-20 ગુણના આવે છે. 20 ગુણ, 20 ગુણ, 20 ગુણ, 20-20 ગુણ. આ પહેલો વિભાગ છે એ પુસ્તકના પાઠ આધારિત પ્રશ્નો હોય છે. બીજો વિભાગ બી વિભાગ છે એ કાવ્ય આધારિત પ્રશ્નોનો હોય છે. સી વિભાગ જે છે, સી એ વ્યાકરણનો છે. જે પ્રાથમિક શાળાથી તમે વ્યાકરણ ભણી રહ્યા છો, લગભગ એ ટોપિક આમાં પુનરાવર્તન થાય છે. 2-3 ટોપિક કદાચ નવા તમને મળે, આવી શકે. ડી વિભાગ જે છે એ લેખન વિભાગ છે, નિબંધ આપણે જે કહીએ છીએ ને એ. હવે આ પેપર આપણે લખવાનું છે, માનો કે બોર્ડનું પેપર લખવા જવાનું છે, એને ધ્યાનમાં રાખીને વાત કરું તો એ વિભાગ સામેના પેજથી આપણે શરૂ કરીએ, અંદર વિભાગ એ લખો તો એ વિભાગ જ્યાં પૂરો થાય, બીજા પેજે, 3 પેજ, ચોથા પેજે કે 4.5 પેજે, પછી બી વિભાગ જે શરૂ કરો, કાવ્યના પ્રશ્નોત્તર, એ નવા પેજ એટલે કે નવા પાને શરૂ કરો. એ જ રીતે સી એ પણ નવા પાને, નવા પેજેથી શરૂ કરવો, અને ડી પણ એ રીતે શરૂ કરવો. તમને એમ લાગે બધું પૂરું થઈ જશે? પેજ પૂરતા આવે છે, છતાંય જરૂર પડે તો સપ્લિમેન્ટરી મળે જ છે. હવે આ ચારે ચાર વિભાગ જે છે એ ચારેયની હું વિસ્તૃત થોડી છણાવટ કરવા માગું છું. આ ચારે ચાર વિભાગ સ્પષ્ટ, સુઘડ અને માળખામાં જો તમે જવાબ લખો તો બીજા વિષયમાં માનો કે તમારા સારા માર્ક્સ આવે છે, વધુ માર્ક્સ આવે છે, એવા જ માર્ક્સ તમે લઈ શકો અથવા એની નજીક માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો. બધાને એક ડર છે કે ગુજરાતીમાં માર્ક્સ ઓછા આવે. કારણ તો કે તારી જોડણીની ભૂલો બહુ પડે છે, તારા સારા અક્ષરો નથી, તને વ્યવસ્થિત લખતા નથી આવડતું, તું એક જ ફકરામાં જવાબ લખે છે. જો હું જે બોલું છું યાદ રાખજો, આ કારણ હોઈ શકે અને છે. તો બધા જ કારણ એ દૂર થઈ શકે જો તમે શરૂઆતથી ધ્યાન રાખો. આ વિષય ચિંતાવાળો વિષય નથી, આપણી માતૃભાષા. મોજથી ભણવાનું અને મોજથી લખીએ, આ ચિંતા મુક્ત કરવાનો આ પહેલો પિરિયડ છે. હું એમાં વાત કરું એક ઉદાહરણ સાથે. આપણે નવા કપડાં પહેર્યા હોય, ફરવા જઈએ, સર્કલ પર જઈએ, સંબંધી ત્યાં જઈએ તો એમ કહે કે મિત્ર કે વાહ એન્ટ્રી પડે છે. શેની એન્ટ્રી? બાહ્ય કપડાં પહેરે ને એની. બાકી આંતરિક લક્ષણો અપલક્ષણો તો બાજુ પર વાત રહી. બસ એ જ રીતે તમે જે પેપર લખવાના છો, તમે જે નોટ લખવાના છો, તમે જે કોઈ પણ જવાબ લખવાના છો, એ જવાબમાં આખરે એક લખાણ છે, જેને આપણે લેખન કહીએ છીએ. એ લેખનની પણ એક પ્રકારની એન્ટ્રી હોવી જોઈએ. આ એન્ટ્રી એટલે મોતીના દાણા જેવા સુંદર અક્ષરો જ નહીં,
એવી વાત નથી, પણ માળખામાં લખાણ હોય તો ઇચ્છિત માર્ક્સ મળી શકાય નહીં. એ માળખાની વાત કરવી છે, પ્રશ્નપત્રની વાત કરવાની છે, પરિરૂપની વાત કરવાની છે. હવે વાત કરીએ વિભાગ એની. આ પાઠ આધારિત પ્રશ્નોત્તર છે. એમાં 1 નંબર છે એ જોડકા પૂછાય છે. કેવા જોડકા? તો પાઠનું નામ, લેખક, પછી આપણે એને કહીએ અંદર આવતો પાત્ર, અંદર આવતું વિધાન, આના આધારિત હોય છે. આની કાજે ચર્ચા નહીં કરું. આમાં બીજો નંબર છે એક ગુણનો જવાબ. એક વાક્યમાં જવાબ આપો, એક જ વાક્યનો. હવે આમાં શું થાય કે પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે દેવજી અને કાનજી નવજાત બાળકોને કોની પાસે લઈ ગયા? તો કોની પાસે લઈ ગયા? તો અહીંયા જે પ્રશ્ન પૂછાય ને એની અંદર આવો શબ્દ હશે, કોની. દાખલા કોની પાસે, ક્યાં, કોણ, ક્યારે, આવા પ્રશ્ન સૂચક શબ્દ હશે. તમારે કશું કરવાનું નથી. તમે વર્ષ દરમિયાન વાંચો એટલે તમને આ જે જવાબ છે એ આ વાક્યરચના જવાબની અંદર તમારે વાક્યરચના લખવાની, પણ આ પ્રશ્ન સૂચક શબ્દ છે એની જગ્યાએ જે જવાબ એક શબ્દવાળો હોય કે 2 શબ્દવાળા હોય એ જવાબ આની જગ્યાએ તમારે મૂકી અને પૂર્ણ વિરામ કરવાનો છે. બીજું કશું કરવાનું નથી. એટલા માટે કે એક જ વાક્યમાં સ્પષ્ટ જવાબ મળી જાય. ઉડાવ જવાબ નથી આપવાનો. એક શબ્દનો જવાબ, દાખલા કે જવાબ બરાબર શબ્દ, એમ નહીં. જવાબ બરાબર 2 શબ્દ, એમ નહીં. વાક્ય રચનામાં જવાબ આપવાનો છે. ત્યાર પછી 3 વિભાગમાં 2 ગુણના પ્રશ્નોત્તર આવે છે. હવે 2 ગુણના પ્રશ્નોત્તરની અંદર વાત કરું તો પહેલાં હું જથ્થાની વાત કરું. તમારું જે પેજ છે વર્ષ દરમિયાન લખવાના છો એમાં અત્યારથી તમારે પ્રેક્ટિસ કરવાની અથવા તો ખ્યાલ રાખવાનો. શું? તો કે દાખલા તરીકે આ પેજ છે, આ પેજ છે તો 2 ગુણનો જવાબ કેટલો? તો કે 3 આંગળી, વધુ 4 આંગળીની અંદર તમારો જવાબ લગભગ પૂરો થઈ ગયો. આ જથ્થાની વાત કરું છું. આ એવા વિદ્યાર્થીની વાત કરું છું જે વધારે ચિંતા કરે છે. આપણે ચિંતાનો ભાર હળવો કરવો છે. આ જવાબ એવું નથી, કદાચ 2 વાક્યમાં પણ જવાબ પૂરો થઈ જાય, પણ એ બંને વાક્ય સ્પષ્ટ વ્યવસ્થિત જવાબ આવી જવો જોઈએ, એટલે તમને આમાં ઇચ્છિત માર્ક્સ મળી શકે. ત્યાર પછી 4 ગુણના જવાબ છે. 4 ગુણના જવાબ. હવે 4 ગુણનો જવાબ કેવડો લખો? તો પહેલાં જથ્થાની વાત કરું તો આ જવાબ પોણા પેજ કે 1 પેજ. કોઈના જવાબના શબ્દો મોટા હોય, શબ્દો વચ્ચે ગાળો રહેતો હોય તો 1 પેજ કરતાં થોડું આગળ જાય તો વાંધો નથી, પણ પોણા પેજ 1 પેજમાં જવાબ થઈ જવો જોઈએ. પણ આ જવાબ લખતા શું કરવાનું? તો કે પહેલાં પ્રશ્ન વાંચવાનો, પ્રશ્ન બરાબર વાંચવાનો. આ દરેકની અંદર હું તમને પહેલાં વાત કહી દઉં કે તમે અહીંયા સૂચના જે છે ને એ સૂચના નહીં લખવાની. દાખલા કે જોડકા શબ્દ આટલું લખવાનું, જોડકા, બરાબર. પછી બીજો વિભાગ માનો કે આવે તો 1 ગુણ, 1 વાક્યમાં બસ આટલું લખવાનું. પછી અહીંયા લખો 2 બસ આટલું જ તે 2 ગુણ. અને ચોથો જે વિભાગ છે આનો એ સવિસ્તાર જવાબ છે, તો તમારે આવું લખી નાખવાનું, સવિસ્તાર જવાબ, બરાબર. પછી અહીંયા સવાલ લખવાનો. જે સવાલ લખતા હોય ને એના 2-3 શબ્દો જ લખવાના, ડેસ્ટિનેશન પ્રશ્નાર્થ કરી નાખવાનો. પછી જવાબ શબ્દ. હવે જવાબ લખતો ત્યારે તમારે અહીં 3 વસ્તુ બતાવવાની. પાઠ લખો તો ગદ્ય, હવે પહેલાં સહેલો શબ્દ લખીએ પાઠ, પછી લેખક અને પ્રકાર. આ લખાઈ ગયા પછી અહીંયા ટપકા કરવાના, આ રીતે જુઓ, આ રીતે. હવે તમારે પાઠનું નામ લખવાનું, અને લેખકનું નામ લખવાનું અને પ્રકાર લખવાનું.
કયા પુસ્તકમાં લીધું છે એ ન લખો તો ચાલે, પણ એ ક્યાં લખવાનું? તો કે અહીંથી જે જવાબ શરૂ કરો ને ત્યારે તમારે એ પુસ્તક શેમાંથી લીધું છે એ જો યાદ હોય તો આ લખવાનું, અને એ લખીને તમારે અહીંયા પહેલું વાક્ય એ લેખકના જીવન કવન વિશે લખવાનું. પાઠ કાવ્યની શરૂઆતનો જે પહેલો ફકરો હોય ને એ લેખકના જીવન કવન વિશે હોય. દાખલા તરીકે કોઈ પુસ્તકમાંથી લેવાયેલ એમ કરીને, અથવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખકશ્રીની કૃતિમાંથી લેવાયેલ આ પાઠનું નામ લખવાનું, ઉત્તમ કૃતિ છે એમ કરીને એક વાક્ય. બીજું વાક્ય કયું? તો કે જે સવાલ પૂછાણો છે એનું નિર્દેશાત્મક વાક્ય લખવાનું. એટલે બીજું વાક્ય અહીંયા એવું લખવાનું. જો જવાબ નથી થતો, અહીંયા પૂરું થાય. માનો કે સમજી લો અહીંયા પૂરું થયું, જવાબ નથી થતો, નિર્દેશાત્મક. હવે જવાબ ક્યાંથી શરૂ કરવાનો? તો કે ફકરો પાડીને આ જવાબ અહીંથી પહેલેથી પાછું આ રીતે જવાબ. સમજી લો 5, 6, 7, 8 લીટી થઈ, ફકરાની જરૂર છે તો ફકરો અહીંથી પડશે. હવે અહીંથી બરાબર પાછો ફકરો પાડો, પેજ પૂરું થવાયું. તમને લાગે જવાબ પૂરો થયો, નિરાશ થશે. હાશ, જ્યારે જવાબ પૂરો થાય ત્યારે ઉપસાહની રીતે તમારે એક વાક્ય કરવાનું, આમ કરીને. આ પાઠમાં લેખકશ્રીએ તમારે જે વાક્ય મૂકવું હોય ને, અહીંયા જેમ કેમ બીજું વાક્ય મૂકવું એવું એક વાક્ય મૂકવાનું, અને એને એક વાક્ય કે 1.5 વાક્યમાં પૂરું કરવાનું. આ માળખું, આ જથ્થો કોઈ પણને ગમે. તમને લગભગ સાહિત્યની અંદર આવું બહુ ઓછું જોવા મળે, પણ આવું લખશો ને તો શિક્ષકને ગમશે. અને આની અંદર ફાયદો એ થશે કે જોડકા હોય, એક ગુણનો સવાલ હોય, એ લગભગ આને આધારે તમને આવડી જશે. વિભાગ બીની વાત કરીએ. એમાં પણ જોડકા છે. કવિનું નામ, કવિ, પ્રકાર કે અંદર આવતું કોઈ પાત્ર એના વિશે. પછી એમાં પણ એક ગુણ. એ આ જ રીતે કે સવાલ હોય એની અંદર જે સૂચક શબ્દ હોય એની જગ્યાએ 1 કે 2 શબ્દનો જવાબ મૂકી અને જવાબમાં સરસ મજાનું વાક્ય લખવાનું પૂરેપૂરું, કોઈ પણ ભૂલ વગર. આમાં લગભગ ભૂલ ના થાય, પણ 1 શબ્દ કે 2 શબ્દનો જવાબ નથી લખવાનો. ફરી વખત કહું, અહીંયા 2 ગુણ એ આગળ કહ્યું એ જ રીતે, આ 4 ગુણનો જવાબ આગળ કહ્યું એ જ રીતે. અહીંયા પાઠની જગ્યાએ કાવ્ય શબ્દ લખો, અહીંયા કવિ શબ્દ લખો, અને અહીંયા પ્રકાર આમ લખવાનો, પ્રકાર. આ 3 વસ્તુ લખ્યા પછી ટપકા અહીંયા કરવાના અને એનું નામ અહીંયા લખો. ક્યારે લખવાનું? તો કે પેજ પૂરું થાય ત્યાં પૂરું થવું જોઈએ. આ બાબત અહીંયા નહીં લખવાની, વચ્ચે પણ નહીં, જમણી સાઈડમાં, જેમ આપણે પેલા પત્રમાં એડ્રેસ લખીએ ને એ રીતે. આની જગ્યાએ તમે એમ પણ શબ્દ લખી શકો, પદ્યકૃતિ, પદ્યકાર અને પદ્ય પ્રકાર. એમ પણ શબ્દ લખી શકો. રચના, રચનાકાર અને રચના પ્રકાર. તમને જે શબ્દ અનુકૂળ આવે એ લખવાની છૂટી. એ તો તમને શિક્ષક પણ સમજાવશે. ખેર જવા દો. ત્યાર પછી વિભાગ C ની વાત કરું છું. વિભાગ C જે વ્યાકરણ છે. આ વ્યાકરણના ઘણા બધા ટોપિક તમે પ્રાથમિક શાળામાં ભણ્યા છો, 9મા ધોરણમાં પણ ભણ્યા છો, અને 10મા ધોરણમાં પણ 1-2 ટોપિક એવા નવા આવશે. પણ છતાંય આપણે કોર્સ આધારિત જે વ્યાકરણના ટોપિક છે એ તમે ક્રમમાં વ્યવસ્થિત ભણતા જશો એટલે આમાં તમે ધારો ને એ પ્રકારના માર્ક્સ મળે. અને રોકડિયા માર્ક્સ કહેવાય. આમાં માર્ક્સ સરસ મજાના મળી જાય છે. એટલે આની હું અત્યારે વધારે વાત કરતો નથી. ત્યાર પછી છેલ્લો વિભાગ છે વિભાગ D. વિભાગ D. આ D એટલે લેખન વિભાગ. આ વિભાગ Dની વાત એટલા માટે વ્યવસ્થિત કરવા માગું છું કે આમાં વિદ્યાર્થીઓ છેલ્લે લખતા હોય ને એટલે લગભગ ઘણું છોડી દેતા હોય છે. આગળમાં ટાઈમ જતો રહે અને આગળમાં ઓલા 2-2 ગુણના 3 હોય એમાં એક અથવા કરીને એક વધારાનો હોય તો એ પણ લખી નાખે. 4 ગુણમાં હોય એમાં એક વધારાનો હોય એ પણ ઘણી વખત વિદ્યાર્થી લખે. એટલે એનો ટાઈમ ત્યાં બરબાદ થઈ જાય. સમય બરબાદ ન થાય
એના માટે એક સરસ વાત કરી અને ફરી વખત દોહરાવું કે સૂચના આખી નહીં લખવાની. જો તમને 8-10 સેકન્ડ મળશે, સવાલ આખો નહીં લખવાનો. જો 5-7 સેકન્ડ બચશે, આ જે સેકન્ડ બચી એ બચેલી સેકન્ડનો ઉપયોગ ક્યાં કરવાનો? તો કે હું જે જવાબ લખવાનો છું એમાં શું શું આવે છે, બસ એ સમયનો એમાં સદુપયોગ કરો એટલે તમારો જવાબ વ્યવસ્થિત લખી શકાય. ચિંતા મુક્ત યાને કે ટેન્શન રહિત તમે જવાબ લખી શકો. બસ એવો જ પ્રયોગ અહીંયા ડી વિભાગમાં કરવાનો છે. હવે ડી વિભાગમાં શું આવે છે? તો પહેલાં આવે છે અર્થ વિસ્તાર. નીચેના કોઈ પણ એક પંક્તિનો 10 વાક્યોમાં અથવા 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. હવે અર્થ વિસ્તારની 2 પંક્તિઓ આવે છે. ક્યાં તો એક પંક્તિનો પણ અર્થ વિસ્તાર આવે અથવા તો 2 પંક્તિનો પણ અર્થ વિસ્તાર આવે. હવે માનો કે આ એક પંક્તિનો છે અને અથવા કરીને આ બીજો છે, આ પણ નંબર છે, આ પણ નંબર છે. તમારે બેમાંથી એક લખવાનું છે. તમારે નક્કી કરવાનું કયો લખવો છે. માનો કે આ અઘરો પડતો હોય તો એને પછી વારે વારે યાદ ના કરો, આ લખો. તો જવાબની અંદર તમારે શું કરવાનું? હવે કાઢી નાખું છું. જો જવાબ શું કરવાનો, જો હું ગણિતનો શિક્ષક નથી એટલે સીધી બહુ લીટીઓ નહીં થાય, પણ છતાંય હું પ્રયત્ન કરું છું. હવે જો અર્થ વિશે આપણે ડી વિભાગમાં લખીએ છીએ, તો તમે જે જવાબ લખવાના છો એ જવાબ શબ્દ અહીં લખી અને અર્થ વિસ્તાર જે પંક્તિ લખવાની એ પંક્તિ અહીં લખવાની. વચ્ચેથી અલ્પવિરામ, અર્ધવિરામ, અલ્પવિરામ અને પૂર્ણવિરામ આ પંક્તિ છે. તો શિક્ષકને ખબર પડે કે આ પંક્તિનો અર્થ વિસ્તાર લખે છે. આ લખ્યા પછી તમારે એક લીટી છોડી દેવાની અને અર્થ શબ્દ કરવાનો, મોટા અક્ષર. અહીંયા નહીં હો, અહીંયા 2 ટપકા કરી અને એનો અર્થ આપવાનો. અર્થ એટલે જેમ સંસ્કૃતમાં ભાષાંતર કરી છે ને, ગુજરાતીમાં ભાષાંતર, બસ એ જ રીતે આનું સરળ ગુજરાતી કરવાનું. માનો કે આ 2 અર્થ વિસ્તાર કોઈ પણ પંક્તિની અહીંયા જગ્યા વધે એમ અહીંયા જગ્યા છોડવાની. આ વચ્ચે છે. વાક્ય રચના છેલ્લે સુધી આવે. જુઓ, પંક્તિ છેલ્લે સુધી ના આવે. હવે આનો અર્થ તમે 2, 5, 7 શબ્દો વધે ને એટલે આ 2 ને બદલે અઢી લીટીમાં થાય. માનો કે આ વાક્ય રચના તમે બનાવો છો 2, તો તમારો જવાબ અહીંયા પૂરો થાય, કદાચ 3 લીટીએ પૂરો થાય. આ એનો અર્થ છે. અર્થ લખ્યા પછી તમારે વિસ્તાર શબ્દ લખવાનો. વિસ્તાર, વિસ્તાર એટલે આ વિષય એને તમારે સમજાવવા માટે લંબાવતી જવાનું. એના પૂરક ઉદાહરણ મૂકવાના. કેવા ઉદાહરણ ચાલે? તો કે જે વિષય છે એ વિષયના પૂરક મહાપુરુષના નામ, પુસ્તકના નામ, કોઈ કાવ્યની પંક્તિ હોય તો પંક્તિ એડ કરવાની, કોઈ અંગ્રેજી ડાયલોગ હોય તો અંગ્રેજી ડાયલોગ મૂકવાનો, કોઈ નાની એવી સરસ વાત હોય જે 2-3 વાક્યમાં તમે કહી શકતા હો એવી વાત અમે એડ કરી. એટલે આવું તમે વધારતા જાઓ અને આ વિષયને સરસ મજાનો આમ ગૂંથતા જાઓ તો તમારો જવાબ પૂર્ણા પેજથી 1 પેજમાં થવો જોઈએ. પૂર્ણા પેજથી 1 પેજમાં પૂરું કામ થાય એટલે તમને જે માર્ક્સ લેવા છે એ તમે માર્ક્સ લઈ શકો. કયા કયા વિષય ઉપર આવે અર્થ વિસ્તાર? તો સામાન્ય રીતે પરિશ્રમ, પછી સફળતા નિષ્ફળતા, માન સન્માન, માનવ જીવનના સુખ દુઃખ વિશે, ધ્યેય, લક્ષ્ય, સંતોષ, ધીરજ, આવા મુદ્દા ઉપર લગભગ અર્થ વિસ્તારની પંક્તિ પૂછાતી હોય છે. ત્યાર પછી આનો પેટો વિભાગ બીજો, એમાં આવે છે અહેવાલ. અહેવાલ આવે છે તે 30 નંબરનો એમાં નંબર છે. પ્રશ્નપત્રમાં નંબર 30 છે. અહેવાલ. આ અહેવાલ આમ જુઓ ને તો 3 પ્રકાર પૂછાય છે. એક શાળાકીય અહેવાલ. તો શાળાની અંદર જેટલા કાર્યક્રમો થતા હોય ને, જેટલા કાર્યક્રમ આમ ગણવા બેસો ને તો 100ની આજુબાજુ કાર્યક્રમ થતા હશે, કદાચ વધારે પણ થતા હોય એ કાર્યક્રમો. પછી બીજો કેવો પ્રકાર હોય છે આનો? તો કે તમે જે એરિયામાં રહો છો ને એ એરિયામાં જે કાર્યક્રમો થતા હોય ને એને લગતો અહેવાલ પૂછાતો હોય છે. અને ત્રીજો એક પ્રકાર છે જે ગામ
એટલે કે શાળા એરિયા એની બહાર, ગામ નગરની બહાર કેવું તો કે કોઈ અકસ્માત તમે નજરે જોયો હોય, કોઈ હોનારત અને એમાં સેવા કરવા ગયા હોય, ભૂકંપ કે વગેરે, એ સેવા કરવા ગયા હોય એનું. પણ આ ત્રણ અહેવાલ પૂછાય છે એક, પણ માળખું મારે તમને કહેવું છે, આ માળખાનો ખ્યાલ રાખો એટલે તમે સરસ મજા માર્ક્સ લઈ શકો. ફરી વખત લીટીઓ દોરું છું. અહેવાલમાં તમારે શું કરવાનું, તો પહેલાં અહીંયા હેડિંગ બાંધવાનું. દાખલા તરીકે શાળાકીય અહેવાલ હોય તો શ્રી BM કોમર્સ હાઈસ્કૂલમાં યોજાયેલ સામૂહિક સફાઈ કાર્યક્રમ. જો શ્રી BM કોમર્સ હાઈસ્કૂલમાં યોજાયેલ સામૂહિક સફાઈ કાર્યક્રમ, તો અહીંયા અને અહીંયા આ શબ્દો પૂરા થવા જોઈએ. અર્થ વિસ્તારની પંક્તિ જે રીતે લખીને બસ એ રીતે 2 પંક્તિમાં એનું હેડિંગ બાંધો અને એના બરાબર નીચે અહીંયા સ્થળ, એટલે સ્થળ ગમે તે આવે, માનો કે અહીંયા ભાવનગર છે તો અહીંયા ભાવનગર, અને એની નીચે તારીખ. કઈ તારીખ? બને ત્યાં સુધી જે કાર્યક્રમ જ્યારે થયો હોય ને એ દિવસ કે ત્યાર પછીની. હું માનું છું કે 1 માર્ક્સ તો લગભગ મળી જ જાય. રહી વાત લેખનની, પૂર્ણ પેજથી 1 પેજમાં આ અહેવાલની અંદર 3 મુદ્દા હોય છે. મેઇન વસ્તુ સ્થળ, સમય એનો ઉલ્લેખ કરવાનો, વચમાં આવતા જે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિના નામ સુધા એનો ઉલ્લેખ કરવો, કોઈ ભેટ સોગાદ હોય તો એ વસ્તુનો પણ ઉલ્લેખ કરવો. એટલે આની અંદર કદાચ તમે એ કાર્યક્રમ ન માણ્યો હોય, ન જોયો હોય, તેમ છતાં તમે એમાં વસ્તુ, વ્યક્તિ, સ્થળ, સમય આ બધો ઉલ્લેખ કરતા જાઓ ને એટલે લગભગ વાસ્તવિકતા લાગે. અને છેલ્લે આભાર વિધિના સંચાલન એવું લખો એટલે તમારો આ અહેવાલ પૂરો થાય. કદાચ તમે એ કાર્યક્રમ કોઈ હોય એવો અને ભાગ ન લઈ શકાય હોય તો તમારે એકાદું વાક્ય ભવિષ્ય લખી શકાય કે દુર્ભાગ્યવશ હું આ વર્ષે આ કારણોસર ભાગ ન લઈ શક્યો, પણ આવતા વર્ષે હું અવશ્ય ભાગ લઈશ, તો એક વાક્ય એવું આવે. બાકી બધા જ વાક્યો ભૂતકાળમાં આવે. હતો, હતી, જોયેલ, ગયેલ, થયેલ, આવેલ, બોલેલ, આવા જ શબ્દો એને અહેવાલ કહેવાય. ક્રિકેટમાં કેમ કોમેન્ટ્રી બોલે છે એને આંખે દેખ્યો અહેવાલ કહેવાય. જો જુએ છે અને એનું વર્ણન કરે છે. અહીંયા તમે જોયેલું છે, માણેલું છે, એનું તમારે લેખનમાં વર્ણન કરવાનું છે, એટલે ભૂતકાળમાં આવે. બિલકુલ સાદું ઉદાહરણ આપો. છાપામાં જેટલા સમાચાર આવે છે ને, છાપામાં સમાચાર આવે તમે જોજો, એમાં 2 લીટીનું હેડિંગ હશે. પછી આ રીતે નહીં હોય, પણ અહીંયા ને પછી અહીંયા તારીખ હશે. એમાં સમય, જગ્યા થોડી બચાવવાની હોય. જો આવી રીતે હેડિંગ હશે અને પછી તમે એનો એ સમાચાર વાંચજો, રિપોર્ટ વાંચજો, એટલે તમને ખ્યાલ આવશે કે અહેવાલ કેમ લખો. બિલકુલ સરળ વસ્તુ છે. એરિયામાં પણ આ રીતે આવે. તો એરિયાના મહાનુભાવોનું નામ આવે. સેવા, બહારનો જે વિસ્તારનો અહેવાલ આવે એમાં તમે સેવા કરવા જાઓ છો તો ત્યાંની બાબત આવે. એટલે 3 અહેવાલોની અંદર પાત્રો, સ્થળ, વ્યક્તિ આ બધું બદલાતું હોય છે. ત્યાર પછીનો ટૉપિક છે એ સંક્ષેપ લેખન છે. 31 નંબરનો પ્રશ્ન છે, એમાં સંક્ષેપ લેખન. હવે સંક્ષેપ લેખનની જો વાત કરું તો સંક્ષેપ એટલે ટૂંકાણ. સંક્ષેપ એટલે ટૂંકાણ. માનો કે તમારી ચોપડીમાં એક ફકરાનો 4-5 આંગળીનો ફકરો છે, તમે જો જોઈને લખશો ને બોલપેનથી તો તમારું એ લેખન પેજ પૂર્ણ થશે. હવે આખા પેજમાં તમે લખતા લખતા પૂર્ણ ભાગમાં આવો તો તમારે એ ફકરો લખાય. તમને એમ કહે છે કે 3જા ભાગમાં સંક્ષેપ કરો, 1/3. હવે આ પૂર્ણ પેજમાં તમે 3 ભાગ કરી નાખો. જુઓ, આ 2 ભાગ ઉડાડી દો તો તમારો આ જવાબ થયો. એટલે કે તમારો જે જવાબ છે સંક્ષેપ લેખનનો, એનું મસ્ત માળખું બતાવી દઉં. આપણે ટેન્શન મુક્ત થવાનું છે. સંક્ષેપ લેખન વાત કરું, આ સંક્ષેપનો જવાબ જો માનો કે 31 જવાબ, તો જવાબ કેટલો લખવાનો છે તમારે પરીક્ષામાં પૂછાય
3 થી 4 આંગળે, આ 4 આંગળ, માનો કે શીર્ષક સાથે તમારા 5 આંગળની અંદર એ શીર્ષક સાથેનો જવાબ પૂરો થઈ જવો જોઈએ. તો જવાબ કેમ લખો? એક વખત ફકરો વાંચો, તમને 1-2 શીર્ષક મળે, એમાંથી એક ઉત્તમ શીર્ષક અહીંયા લખી નાખવાનું. આ રીતે અવતરણ કરવાની જરૂર નથી, તમે આ રીતે એક શીર્ષક લખો, એક લીટી છોડી અને એનો એક વાક્યમાં જવાબ. માનો કે 12 વાક્યો છે તો તમારે 3-4 વાક્ય લખવાના છે. તો એક વાક્ય અહીંથી માનો કે બીજું વાક્ય, અહીંથી માનો કે આ ત્રીજું વાક્ય અને આ ચોથું વાક્ય પૂરું થાય છે. એટલે તમારા 4 આંગળામાં આ જવાબ પૂરો થાય, શીર્ષક સાથે 5 આંગળા કદાચ. હવે આ જવાબ કઈ રીતે લખવાનો? તો કે જે વિષય છે સંક્ષેપનો, એમાં સ્પષ્ટ હકીકતવાળા એ જ વાક્યો આપણે સ્વીકારવાના, એ જ વાક્યો અહીંયા ટૂંકા લખવાના. જો વાક્ય આમ નથી લખવાનું, 1, 2, 3, 4 એમ નથી લખવાનું, 3-4 વાક્ય લખવાના છે, પણ એનો મિની ફકરો બનાવવાનો છે. એનો થોડો મોટો ફકરો છે, એનો મિની ફકરો બનાવવાનો છે. એટલે 3-4 વાક્યો, આથી વિશેષ નહીં, અને શીર્ષક એક જ પસંદ કરવાનું. પછી આની અંદર આ જે શીર્ષક છે એ અહીંયા શરૂઆતમાં શબ્દ ના આવવો જોઈએ, એટલે કે એકને એક શબ્દનું પુનરાવર્તન થવું ન જોઈએ. વાક્ય રચનાનો અંત છે એક સરખો પણ ન થવો જોઈએ, એક સરખો પ્રાસ પણ ન હોવો જોઈએ, કોઈ વાક્ય રિપીટ પણ ન થવું જોઈએ. અને છેલ્લું વાક્ય જો તમે ઉદ્ગાર અથવા પ્રશ્નાર્થી કરો ને તો બહુ સરસ મને છાપ પડે. શિક્ષક જ્યારે આમ જુએ ને કે શીર્ષક બરાબર છે, શીર્ષક બરાબર છે, વાહ, જવાબ પણ માળખામાં છે, સારા અક્ષર છે, ભૂલો ઓછી છે, સુઘડ અને શબ્દોનું બહુ પુનરાવર્તન નથી, એટલે આમ રાજી થઈ જશે. પછી આમ ખૂણો કરી અને માર્ક્સ મૂકશે. હવે સમજી લો કે 3 માર્ક્સ મૂક્યા અને 3 માર્ક્સ મૂકતા એની નજર આ બાજુ જાય. 3 માર્ક્સ મૂકીને પછી ખૂણો મૂકે, ખૂણો મૂકીને 3 માર્ક્સ મૂકે, નજર જાય. પછી એમ લાગે કે ભાઈ ઉદ્ગારમાં જવાબ છે અથવા પ્રશ્નાર્થમાં જવાબ છે. તો સામાન્ય જવાબ કરતાં આ જવાબ જુદો પડ્યો. એનો અર્થ એવો થયો કે તમે તમારી મૌલિકતાથી જવાબ લખ્યો છે. એટલે અહીંયા 0.5 થઈ જાય. કેવું કામ થઈ જાય? આખા પેપરમાં માનો કે તમારે 69 માર્ક્સ આવ્યા હોય અને આ 0.5 ઉમેરાઈ જાય તો 70નો આંકડો કેવો સરસ લાગે, ગમે ને? આમ 74.74 આવ્યા હોય અને આમાં અડધો મળી જાય, કેવા 75 થઈ જાય, મજા આવી જાય ને? એવી વાત છે. હવે છેલ્લો ડી વિભાગમાં છેલ્લો ટોપિક છે, એ છે નિબંધ. 32 નંબર છે, એ લેખન છે. આમાં 3 નિબંધ છે, 3. આ 3-3ની અંદર અથવા છે, અથવા બરાબર. કેવા નિબંધો હોય? તો નિબંધો સામાન્ય રીતે જીવન ઘડતર ઉપર હોય, પ્રાકૃતિક હોય, સામાજિક હોય, ઋતુ આધારિત હોય, કહેવત આધારિત હોય, પાઠ્યપુસ્તક આધારિત નિબંધ હોય, દેશ સેવા, લોકશાહી સંદર્ભમાં હોય, અથવા તો થોડા સમય પહેલાં એવી કોઈ ઘટના પ્રસંગ બન્યો હોય દેશમાં કે રાજ્યમાં, એના અનુસંધાને નિબંધ પૂછાતો હોય છે. આ નિબંધમાં વધારે સમય ન લો પણ વ્યવસ્થિત વાત કરી દઉં તો નિબંધમાં પહેલાં જથ્થાની વાત કરી દઉં. તો નિબંધ કેટલો લખો? તો તમારે જે પેજ લખો છો ને એમાં 3.5, 4, 5 પેજ સુધી નિબંધ લખો. ઓછામાં ઓછો 2.5-3 પેજ નિબંધ લખવાનો. આટલો નિબંધ લખો એટલે માર્ક્સ તમે જે ધારો તો એ રીતે તમે લઈ શકો. હવે આપણે ગુણવત્તાની વાત કરીએ તો આ નિબંધમાં શું કરવાનું? તો એના જે વિભાગ છે એ વિભાગમાં એક તો સ્પષ્ટ જોડણી રહિત લખાણ, શરૂઆતથી અંત સુધી જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા આધારિત જવાબ લખવાનો. મુદ્દાનો ક્રમ એમાં જે હોય ને એ જળવાઈ રહેવો જોઈએ. પછી એમાં તમારું મૌલિક લખાણ હોવું જોઈએ. કોઈ પણ બહારનું સાહિત્ય વાંચો અને એને બેઠો ઉતારો ગોખીને કર્યો એ ના ચાલે. તમારે પોતાની વાક્ય રચના કઈ રીતે બને? તો ક્યાંક પ્રશ્નાર્થ આવે, ક્યાંક ઉદ્ગાર આવે, ક્યાંક પોતાની જે સિમ્પલ વાક્ય આવે અને વચમાં નાની સરસ વાત આવે. પછી એની અંદર ઉદાહરણ મૂકવાના. તો ઉદાહરણ જેમ અર્થ વિસ્તારમાં ઉદાહરણ મૂકીએ છીએ ને એવા જ ઉદાહરણ આમાં ચાલે.
કાવ્યની પંક્તિ મુકાય. તો કાવ્યની પંક્તિ કેટલી મૂકવાની? માનો કે એક ફકરાની અંદર તમારે 2 ઉદાહરણ મૂકવા છે. એકમાં શરૂઆતમાં માનો કે સંસ્કૃત શ્લોક મૂકવો છે તો શ્લોક મૂકીએ, પણ સંસ્કૃતમાં જ સંસ્કૃતમાં જ મૂકવાનો. પછી આગળ ફકરો પૂરો થયો, બીજો ફકરો છે એ શરૂ કરો. વચમાં માનો કે કંઈક અંગ્રેજી ડાયલોગ મૂકવો છે તો ઇંગ્લિશ શબ્દમાં સ્પેલિંગમાં એ ડાયલોગ મૂકવાનો. પછી માનો કે એ બીજા જ ફકરામાં તમારે કાવ્યની પંક્તિ મૂકવી છે તો કાવ્યની પંક્તિ 1 અથવા 2, પણ એને જોડાજોડ, જુદું નહીં પાડવાનું, એના જોડાજોડ 1 પંક્તિ અથવા 2 પંક્તિ જ મૂકવાની. જો બને ત્યાં સુધી કાવ્ય ના લખો. આમ પેપર જોવા જઈએ ને તો ઘણા વિદ્યાર્થી એક નિબંધની અંદર પૂરેપૂરું કાવ્ય લખીને ગોખી નાખેલું હોય, તો એક કાવ્ય લખેલું હોય, ક્યારેક તો 2 કાવ્યો જોવા મળે. તો એવા કાવ્ય નહીં લખો. પછી શું કરીએ, અમે આમ રાઉન્ડ કરી દઈએ અને 2 પંક્તિ હોય ને તો એમાં આમ ટિક કરી દઈએ. એટલે આ ખોટું છે, એમ આ બિનજરૂરી છે. તો આ શરૂઆતમાં સારું હોય તો અહીંયા રાઉન્ડ કરી દઈએ અને આ યોગ્ય છે. પછી વળી પાછો બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો. હવે મુદ્દાની પણ વાત કરું તો કોઈ પણ મુદ્દો બને ત્યાં સુધી તમારે 4 આંગળી કે 5 આંગળીનો એક ફકરો બનાવવાનો. ફરી વખત કહું કે જેટલા મુદ્દા એટલા ફકરા પડવા જોઈએ. 4 થી 5 આંગળનો એક ફકરો બનાવો એટલે તમે જવાબ આગળ લંબાવતા જશો. પણ આમાં આટલી વસ્તુ યાદ રાખવાની, મેં કહ્યું એમ ભાષા શુદ્ધિ, મૌલિકતા, શરૂઆતથી અંત સુધી એ વાક્યનો ફકરાનો ક્રમ. ખેર, અહીંયા પ્રશ્નપત્ર પરિરૂપની વાત પૂરી કરું છું. વાત ફક્ત ચિંતા મુક્ત થવાની વાત કરી છે. જથ્થો અને ગુણવત્તા પહેલેથી આપણે થોડો ખ્યાલ હોય તો આપણે ચિંતા મુક્ત થઈએ. ગુજરાતી એવો અઘરો વિષય નથી કે જે આપણે ચિંતા કર્યા કરીએ. એટલે ઘરે રહો, સ્વસ્થ રહો, સમયનો સદુપયોગ કરો. અસ્તુ. આભાર.